નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આજે આમ આદમી પાર્ટીની એક પરિવર્તન યાત્રા, જ્યાં પરિવર્તન યાત્રા નામ આપવામાં આવ્યું છે, 4 વાગે શરૂઆત થવાની હતી, વાગ્યા છે સાંજના 6:15, પણ હજુ સુધી યાત્રા શરૂ થઈ નથી। પણ જી હા, પોલીસે પરસેવો પાડી રહ્યો છે, કારણ કે પોલીસે પરસેવો પાડવો રહ્યો છે ટ્રાફિકને લઈને, કારણ કે આ મુખ્ય માર્ગ છે બિરસા મુંડાજીના સર્કલ પાસેથી આ પરિવર્તન યાત્રાની શરૂઆત થવાની છે, અને જેને લઈ અને હાલ તો કોઈ બ્રાન્ડ નેતા, જી હા બ્રાન્ડ નેતા હજુ સુધી આવ્યા નથી, સ્થાનિકો જે ખરા એ લાગ્યા છે। અને સાથે તમે જુઓ તો જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો રિક્ષાનો કાફલો લાવવામાં આવ્યો છે, અને રિક્ષાનો કાફલો એટલે લાવવામાં આવ્યો છે કારણ કે આ આમ આદમી પાર્ટી, જી હા, અને આમ આદમી પાર્ટીની રેલી છે। તો તમે જુઓ એ પ્રમાણે કે હાલ તો પોલીસ જે ખરા એ બંદોબસ્તની અંદર ગોઠવાયા છે, ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે। તો ત્યારે રિક્ષા ચાલક સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે તમારું? किशन भारतीय શેમાં આવ્યા તમે? रैली में। કેટલા રૂપિયા ભાડું આવ્યું? कोई पैसा नहीं, હે? कोई पैसा नहीं। એમને આવ્યા? જરાક તો સાચું બોલો યાર, કારણ કે તમે જો આ બધા રિક્ષા ચાલકોને લાવવામાં આવ્યા છે। ભાઈ, ક્યાં રહો તમે? जलालपुर શેમાં આવ્યા તમે? रैली में કોની રેલી છે? केजरीवाल जी, अरविंद केजरीवाल। અરવિંદ કેજરીવાલ નથી આવવાના? हाँ, ये तो गोपाल इटाली आवाना छे, यशोदान गढ़वी आवाना छे, અને આપણે ચૈતર વસાવા આવવાના છે। અચ્છા, કેટલા રૂપિયા ભાડું આપવામાં આવ્યું? ના ના, હું તો પોતે એકદમ વિચારોથી જોડાયેલો છું એમના વિચારોથી પોતે આવ્યો છું, એક નહીં પણ બબ્બે રિક્ષા ચાલકો સાથે વાત કરવામાં આવી। તમે જુઓ કે બંનેનું કેવું એમ છે કે ભાઈ અમે અમારી મરજીથી આવ્યા છે, પણ બાકીના રિક્ષા ચાલકો જે ખરા એ સમજી ગયા અને પાછળ ખસી ગયા। તો તમે જુઓ કે ભાઈ રિક્ષા ગોઠવી દેવામાં આવી છે, અને હજુ સુધી રેલીની શરૂઆત થઈ નથી, બધી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ત્યારે અન્ય રિક્ષા ચાલકો જે ખરા એમની સાથે પણ વાત કરવાનો નાનકડો પ્રયાસ કરીશું। ભાઈ, શું નામ છે તમારું? शंकर भाई, कहाँ रहते हो? बीजलपुर। अच्छा, कहाँ पे आए हो आज? कालियावाड़ी नहीं, हाँ, क्यों आए हो? रैली में आए, किसकी रैली में आए हो? झाड़ू वाले की। झाड़ू वाले की। अच्छा, झाड़ू वाले की रैली में कितना पैसा दिया गया है आपको? 500 रुपए दिए। जी हाँ, क्योंकि सीएनजी चलेगा ना? हाँ, सीएनजी। सीएनजी चलेगा भाई, सीएनजी चलेगा એટલે આમ આદમી પાર્ટી છે ને, એટલે આમ આદમી પાર્ટીની સવારી પણ આમ હોવી જોઈએ, અને માટે રિક્ષા અને અંતે વાત જે હતી એ કબૂલ થઈ ચૂકી છે કે દરેક રિક્ષા ચાલકને 500 રૂપિયા આપવામાં આવ્યા છે, અને 500 રૂપિયા આપી અને રિક્ષાઓ બોલાવવામાં આવી છે। રિક્ષાની અંદર મહિલાઓ બેસાડવામાં આવ્યા છે, અને બાઇક અને સાથે જ બ્રાન્ડ નેતાઓ માટે, જ્યાં તમે જોયે પ્રમાણે કે બ્રાન્ડ નેતાઓ માટે જીપ લાવવામાં આવી છે। આમ તો તમે જુઓ પરિવર્તન યાત્રા 4 વાગ્યાનો સમય, યશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચેતર વસાવા હોય, મનોજ સોરઠિયા હોય, રાકેશ સિરપરા હોય, કે ત્યાર પછીથી રામ ધડુક હોય, પંકજ તાળવે હોય, નીતાબેન પટેલ હોય કે પંકજ પટેલ હોય, પણ આમાંથી છેલ્લી હરોળના 3 નેતા અહીં હાજર દેખાય છે, બાકીના બધા અત્યારે ગાયબ છે। તો આ જ પ્રમાણે પળેપળની અપડેટ આપશું, કેવું પરિવર્તન થઈ રહ્યું છે એ પણ જોવાનું રહ્યું। નિહાળ રહો નવસારી લાઈવ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। અને જ્યારે આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરિવર્તન યાત્રા નામ આપવામાં આવ્યું છે, ત્યારે પંજાબથી પણ, કારણ કે હાલ જે ખરી એ આમ આદમી પાર્ટીની સરકાર જે ખરી એ પંજાબમાં ચાલી રહી છે, તો પંજાબથી પણ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્યાંના ડિરેક્ટર જે ખરા એ નવસારી ખાતે આવી પહોંચ્યા છે, તો એમની સાથે વાતો કરીશું। અને ઓફકોર્સ કે ભાઈ પંજાબથી આવતા હોય એટલે હિન્દીમાં વાતો થતી હોય, તો સબસે પહેલે તો આપ नौसारी आए हो, नौसारी में आपका हार्दिक स्वागत है, नौसारी लाइव चैनल में आपका हार्दिक स्वागत है। आम आदमी पार्टी आज गुजरात के नौसारी में परिवर्तन यात्रा लेके निकली है, क्या बताएंगे आप इसके बारे में? सबसे पहले बहुत बहुत धन्यवाद। और दूसरी बात ये है कि ये नौजवान लोग जो इतने भारी गिनती में इकट्ठे हुए हैं, और लोगों का जो एक उत्साह है आम आदमी पार्टी के लिए, और ये साबित करता है कि गुजरात के लोग इस बार श्री अरविंद केजरीवाल जी की जो सोच है, जो इस राष्ट्र को बदलने के लिए, जो इस देश में बिल्कुल राजनीतिक और रिफॉर्म लेके आने की सोच है, उसके साथ है, उसको मौका देंगे। और हम पंजाब से स्पेशल इसलिए आए हैं ताकि मैं आप लोगों को ये बता सकूं कि जिस दिन से पंजाब में आम आदमी पार्टी की सरकार आई है, उस दिन से पंजाब जो है वो 1 नंबर का सूबा बनने जा रहा है। जो वहाँ पर दे रहे हैं लोगों को, वो यहाँ पर भी होगा। वो पहले दिन से 600 यूनिट बिजली भी माफ़ी है, औरतों का 1000 रुपया भी है, उसमें जो जिम्मेदार हैं उनके लिए डेरों स्कीम्स हैं,
इंडस्ट्रीज के लिए बहुत सारी स्कीम्स हैं जो आम आदमी पार्टी स्पेशल लेके आई है, किसानों के लिए बहुत कुछ कर रही है, लॉ एंड ऑर्डर के लिए। सो वही जो 30 साल से इस गुजरात की धरती के ऊपर बीजेपी ने जो आतंक मचाया हुआ है, इस बार आम आदमी पार्टी को ज्यादा से ज्यादा मौका दीजिए ता जो एक नया गुजरात जो दिल्ली मॉडल और पंजाब मॉडल है उसके जैसा एक जो गुजरात है वो लेके आ सके। श्री अरविंद केजरीवाल जी हमारे नेशनल कन्वीनर, जो उनकी सोच है उसके ऊपर मुझे लग रहा है कि गुजरात जल्दी आम आदमी के रंग में रंगने वाला है। તો ગુજરાત પણ આમ આદમી પાર્ટીના રંગે રંગાશે એવો વિશ્વાસ એવો દર્શાવી રહ્યા છે. પણ જોવાનું એ રહ્યું કે જ્યારે આ જે પરિવર્તન યાત્રા છે અને પરિવર્તન યાત્રાની અંદર કેટલો પરિવર્તન આ સરકારની અંદર આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસરો કરીને લાવી શકે છે એ પણ જોવાનું રહ્યું. કારણ કે આગામી દિવસોની અંદર નવસારી મહાનગરપાલિકાની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખો બહાર પડશે અને લાસ્ટ ટાઈમે તો બધી સીટો ઉપર પોતાના કેન્ડિડેટ ઉભા નહીં રાખી શક્યા હતા અને જ્યાં પણ ઉભા રહ્યા હતા ત્યાં ડિપોઝિટ પણ ગઈ હતી. તો આ વખતે શું પરિવર્તન આવે એ પણ જોવાનું રહ્યું. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. મોડા પણ આમ આદમી પાર્ટીના તમામ બ્રાન્ડ નેતાઓ આવી પહોંચ્યા. ભગવાન બિરસા મુંડાજીને એમણે ફૂલહાર અર્પણ કર્યા, પ્રતિમાને એમણે પુષ્પમાળા પહેરાવી અને ત્યારબાદ એમણે પ્રેસ મીડિયાના સવાલોના જવાબ આપ્યા, સાથે પ્રેસ મીડિયાને એમણે બાઇટ આપી. તો એ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. બીજું, આજે નવસારીમાં પરિવર્તન સભા અંતર્ગત આવ્યા છીએ. અમે તમામ પ્રદેશના નેતાઓ, અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને આગેવાનો સહિત આજે અમે રેલીનું આયોજન કર્યું છે નવસારીમાં. તમે વિચાર કરો, ભાજપ વર્ષોથી નગરપાલિકામાં છે, હવે મહાનગરપાલિકા બની છે. ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્ય ભાજપના, કેન્દ્રીય મંત્રી, સંસાધન મંત્રી, પાણી પુરવઠા મંત્રી ભાજપના, અને અહીંયા 45 દિવસે નવસારીમાં પાણી મળે છે. તમે વિચાર કરો, ભાજપના નેતાઓને વિકાસના નામે માત્ર પોતાના પરિવારનો વિકાસ કરવો છે. આજે એમના નેતાઓની, ભાજપના નેતાઓની સંપત્તિઓમાં અઢળક વધારો થઈ રહ્યો છે. એની સામે પ્રજાનું કશું જ નથી. આજે પ્રજાને સારા રોડ રસ્તા નથી મળતા. પ્રજાને એટલી હદે અત્યારે દવાખાનામાં તકલીફ પડી રહી છે. સારી હોસ્પિટલો નથી, સારા સ્કૂલો નથી. માત્ર ને માત્ર નવસારીની પ્રજાને વારંવારે ભાજપના નેતાઓ કોઈના કોઈ રીતે ભરમાવાઈ અને મત લઈ જાય છે. આ વખતે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવી છે. આજે અમે લોકોની વચ્ચે રહેવાના છીએ, વચ્ચે જવાના છીએ, લોકોને કહેવાના છીએ કે જે કેન્દ્રીય મંત્રીનો હોય, જેનો પાણીનો હવાલો, એ પાણી જો ન આપી શકતા હોય, અને તમે વિચાર કરો કે ગુજરાતમાં લગભગ ઓલમોસ્ટ મોટા ભાગના જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી. કેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલોનું પાણીના સેમ્પલ ફેલ ગયા છે. એનો અર્થ થયો કે પીવાલાયક પાણી ગુજરાતમાં આપી નથી રહ્યું. આપણે અત્યારે એટલા બધા દર્દી, તમે જો દવાખાનામાં દર્દીઓ હોય, આપણા સગા સંબંધીઓ બીમાર પડે છે, આપણા સગા સંબંધીઓ ને વિવિધ રોગો થાય છે. કઈ રીતે, શેના કારણે થાય છે? ભાજપના નેતાઓના કાંડના કારણે થાય છે. આ લોકો ભ્રષ્ટાચાર કરીને આપણે શુદ્ધ પાણી નથી આપી શકતા અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. એટલે આ બધા મુદ્દાઓને લઈને આજે અમે અમારા શીર્ષ નેતૃત્વ સાથે લોકોની વચ્ચે લોકોનું અભિવાદન ઝીલીશું અને લોકોને એક અપીલ કરીશું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નવસારીની આવી રહી છે. આપ એક થાવ, નેક થાવ અને એકવાર ભાજપને પરચો દેખાડો તો ભાજપ કામ કરતું થઈ જશે. ભાજપ કામ એટલા માટે નથી કરતું કે અહંકાર આવી ગયું છે, રાવણ જેવું અહંકાર આવી ગયું છે કે અમને તો પ્રજા મત આપી જશે ને ક્યાં જશે.
આજે તમે જુઓ એટલા ગેરકાયદેસર બિલ્ડિંગો બને છે ભાજપના નેતાઓના, અને સામાન્ય પ્રજાના લોકોને જે બુલડોઝર ચલાવે છે. આ ઢગલાબંધ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, ભાજપને કાઢવી પડશે. આપણી સ્થાનિક બોડી કેમ કામ નથી કરતી? તમારી સ્થાનિક બોડી કેમ જાગૃત નથી થતી નવસારી? ખૂબ મજબૂતાઈથી જાગૃત છે, અને આગામી સમયમાં પણ આજથી જ અમે ડોર ટુ ડોર પણ નવસારીમાં ચાલુ કરાવ્યું છે. નવસારીમાં અમે જેટલા વોર્ડ છે એ વોર્ડ અને મહોલ્લા દીઠ નાની નાની મિટિંગો અને સભાનું પણ 1 મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 મહિનામાં કરવામાં આવશે. સાથે સાથે લોકો પાસે અમે લોકોને આગામી મહાનગરપાલિકામાં, ભાજપ કોંગ્રેસ જેમ નથી, આગામી મહાનગરપાલિકામાં અમે લોકો પાસેથી એની સમસ્યાઓના મુદ્દા લેવાના છે. અમે વિવિધ મુદ્દાઓ પણ આપ્યા છે, ને લોકોના પણ કોઈ મુદ્દા હોય કે જે મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવા ઈચ્છીએ, જે મુદ્દાઓમાં ચૂંટણીનો મુદ્દો બનાવીએ, એ માટે લોકોનો પણ અભિપ્રાય લેવામાં આવશે. મને લાગે છે કે નવસારીમાં લાખો લોકોને આગામી સમયમાં અમે ડોર ટુ ડોર કરીને સાઇન કેમ્પેન કરીને એમના મુદ્દાઓ પર લેશું. પછી સ્માર્ટ મીટર સહિતના મુદ્દાઓ છે. તમે જો ઉર્જા મંત્રીએ કીધું કે સ્માર્ટ મીટર તો લાગીને જ રહેશે. સ્માર્ટ મીટરમાં એવું નથી કહેતા કે અમે પ્રીપેડ નહીં કરીશું. સ્માર્ટ મીટર આ મહાનગરપાલિકાને ચૂંટણીના કારણે અટકાવી દીધું છે. હું નવસારીની જનતાને વિનંતી કરવા માંગુ છું કે ભૂલથી પણ ભાજપને ન આપતા. અહીંયા ભાજપ મહાનગરપાલિકામાં મેયર બેસાડશે એટલે બીજા દિવસે આખા નવસારીમાં સ્માર્ટ મીટર લગાડશે, અને સ્માર્ટ મીટરમાં પછી એટલી બધી ક્ષતિઓ છે. પછી પ્રીપેડ સ્માર્ટ મીટર કરશે કે એ પ્રીપેડ જે મોબાઈલમાં બેલેન્સ વહી જાય એમ બેલેન્સ વહી જાય એટલે અંધકાર થઈ જશે રાત્રે 12 વાગે પણ. એટલે મારે પ્રજાને વિનંતી કરવી છે કે ભાજપના કોઈ પણ ચાલમાં આ વખતે આવતા નહીં. તો સાથે જ ગોપાલ ઇટાલિયાને પણ જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો એના એમણે શું જવાબ આપ્યા, ચાલો આપણે સાંભળીએ. અમારા નેતા માનનીય ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં નવસારી ખાતે આમ આદમી પાર્ટીની એક બાઇક રેલીનું આયોજન કર્યું છે. જે રીતે વર્ષોથી નવસારીમાં ધારાસભ્યથી લઈ, નગરપાલિકાથી લઈ, સાંસદથી લઈ બધું જ બીજેપીનું હોવા છતાં પણ લોકોને સામાન્યમાં સામાન્ય કામ માટે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે. પીવાના પાણીથી લઈ, આરોગ્ય વ્યવસ્થાથી લઈ, શિક્ષણ વ્યવસ્થાથી લઈ, દારૂબંધીના મુદ્દાથી લઈ તમામ મુદ્દાઓ પર લોકો તકલીફ અનુભવી રહ્યા છે. ત્યારે વિસાવદરથી જે એક નવી શરૂઆત થઈ છે, નવું પરિવર્તન આવ્યું છે, એ પરિવર્તન નવસારી સુધી પહોંચે એ માટે થઈ આજે અમે બધા અહીંયા કાર્યક્રમ આયોજિત કર્યો છે. જે રીતે નવસારીની અંદર લોકોમાં અને અમારા કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે, એ જોતા એવું લાગે છે કે નવસારીમાં પણ વિસાવદર વાળી થવાની છે. સાથે જ ભાજપના નેતાઓ છેલ્લા જે 3 ટર્મથી આવે છે એમની સંપત્તિમાં ખૂબ મોટો જંગી કહી શકાય કે ઉછાળો આવ્યો છે, અને સાથે જ અત્યારે એન્ટી શું કહેવાય કે ભાઈ ડ્રગ કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધી આ તમારા જ મુદ્દા છે, એ વિશે આપ શું જણાવશો? આજના તમામ મીડિયા સમાચારોમાં આખા ગુજરાતે જોયું કે એડીઆર નામની એક સંસ્થા છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. આ સંસ્થાએ એક અહેવાલ બહાર પાડ્યો કે દેશભરના બીજેપીના સાંસદોની આવક છેલ્લા 10 વર્ષમાં 300% આવક વધી ગઈ. બીજેપીના લોકોએ વાયદો તો એવો કર્યો હતો કે ખેડૂતોની આવક વધશે, ગરીબો સક્ષમ બનશે, મહેનત કરતા માણસોની આવક વધશે. આવો વાયદો કરી અને સરકારમાં આવ્યા પછી વાસ્તવિકતા એ છે કે ગરીબ માણસ વધુ ગરીબ બન્યો અને બીજેપીના સાંસદો માલામાલ બન્યા છે. એ જોતા સ્પષ્ટ થાય છે કે આ સરકાર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની બીજેપી સરકાર છે, અને જ્યાં સુધી આ બીજેપી સરકાર હટશે નહીં ત્યાં સુધી સામાન્ય માણસના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવવાનું નથી. ગળામાં પટ્ટા પહેરાવ્યા છે, આપે જ આપ્યું છે, શું કહેશો? પટ્ટો કમરે પહેરવા માટે આપે છે. ભારતના સંવિધાનથી જે નોકરી મળે છે એ નોકરીમાં પટ્ટો કમરે પહેરવાનો હોય છે. હું પણ હતો ખાતામાં, મેં પણ કમરે પટ્ટો પહેર્યો હતો. પણ કેટલાક લોકોએ મેડલ લેવા માટે, વાલા બનવા માટે, સારું લગાડવા માટે કમરના પટ્ટા ગળામાં પહેરી અને ટોમી બનવાનું કામ કર્યું છે. એ લોકશાહી માટે સારું નથી, સંવિધાનની દ્રષ્ટિએ પણ સારું નથી. નોકરી સંવિધાન આપે છે, કોઈ પાર્ટી નથી આપતી. પગાર જનતા આપે છે, કોઈ નેતા નથી આપતો. એટલે સંવિધાનના માધ્યમથી મળેલી નોકરી અને જનતાના ટેક્સથી મળતો પગાર લેતા તમામ મિત્રોને એટલી જ વિનંતી છે કે લોકોનું કામ કરો, પાર્ટીનું નહીં. તો સાથે જ ચૈતર વસાવા પણ આવ્યા હતા. ચૈતર વસાવાની સાથે સવાલો કરવામાં આવ્યા, એના શું જવાબ આપ્યા, અને અનંતભાઈ કોંગ્રેસમાંથી આપમાં આવશે અને ચૈતરભાઈ આપમાંથી કોંગ્રેસમાં જશે, એ વિશે એમણે શું કહ્યું?
અનંતભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છું, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છું. સમાજના લગતા જ્યારે કોઈ મુદ્દા હોય છે, સમાજના કાર્યક્રમો હોય છે, અમે બધા જોડે હોઈએ છીએ. એટલે એનો મતલબ એવો નથી કે અનંતભાઈ આમ આદમી પાર્ટીમાં આવવાના છે કે ચૈતરભાઈ કોંગ્રેસમાં જોડાવાના છે. તમે જોયું હશે બિરસા મુંડાની સ્થાપના દિવસ હતો, તે દિવસે ધવલભાઈ પટેલ, અનંતભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ બધા લોકોએ આડી મળીને નાચણું કર્યું હતું. તેનો મતલબ એવો થોડો છે કે ધવલભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે. એટલે આ બધી પાયા વિહોણી વાતો છે. પ્રજા આજે રોજગારની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, સિંચાઈની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે. એ મુદ્દા ભટકાવવા માટે આવી પાયા વિહોણી વાતો ધવલભાઈ પટેલ કરતા હશે એવું હું માનું છું. તો આ પ્રમાણે બિરસા મુંડાજીને ફૂલહાર અર્પણ કરી ત્યારબાદ નીકળેલી રેલી જે ખરી એ જૂનાથાણા ખાતે આવી હતી. સ્વામી વિવેકાનંદજીને એમણે પુષ્પહારો અર્પણ કર્યા હતા અને ત્યારબાદ ઇન્દિરા ગાંધીજીના પ્રતિમાને પુષ્પહાર અર્પણ ન કરી અને સીધા આગળ નીકળી ગયા હતા, કારણ કે રેલી મોડી થઈ હતી. પણ કદાચ મને તો એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી પણ ભાજપની પ્રેરણાથી જ રંગાઈ હોય, કારણ કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું નવું સર્કલ બનાવવામાં આવ્યું છે. ત્યાં લાઇટ, સુશોભન તમામ વસ્તુ રાખી છે અને કદાચ આપના નેતા પણ ફોટો સેશનમાં માનતા હશે, એટલે ઇન્દિરા ગાંધીજી પાસે લાઇટ નહોતી, ફોટા સારા નહીં આવે માટે કરી ત્યાં ઊભા નહીં રહ્યા અને રેલીને આગળ ધપાવી ગયા. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.